નામ ગામ બોલો બેન પહેલા. મોગરીથી આવું નાળંદે પિયર મળી ગયું ને શું માન્યું હતું તમે? ગરબો બોલો બેન. કેટલા ટાઈમથી એક મહિનો ઘરે લાયા પછી પણ બોલતા નતા. હોશમાં તો આવ્યા હતા પણ બોલતા નતા અને ચાલતા નતા. પછી મેં ઘરે માનતા રાખી હતી કે ચોકલેટ ચડાવીશ તો પણ ચોકલેટ તો પછી મેં ચડાવવાનું. એક મહિનાથી કોમામાં હતા, બોલતા બી નતા ચાલતા બી નતા. પણ બાજુવાળાએ કહ્યું તમને કે ડબલીમાની કે તમારે સારું થઈ જશે. એટલે જેવી ડબલીમાની માનતા મને ચવાણા તો આજે ચાલતા બી ગયા, બોલતા બી કઈ નહીં. રાજા દર્શન કરવા પોતે ચાલીને આવ્યા. હા, જાતે ચાલીને આવ્યા. તો મારી એમની માનતા સ્વીકારી. મારું નામ બાબુ પવાર છે. કઈ જગ્યાએથી આવો? સુરત. શું નામ તમારું? બાબુ પવાર. મેં ડાયવર્સ થઈ ગયેલી તો ડાયવર્સ પછી મેં ગબોડી મને પ્રાર્થના કરી કે મારી ડાયવર્સ થયેલી પછી પાછી મને મળી ગઈ તો ગબોડીએ મેં માનતા સ્વીકારી. ભાવિકસિંહ સુરતથી આવે છે. માં દયાળુ કરુણામૂર્તિ કેવા છે ને આ પરચાથી જાણી શકાય છે. માએ હંમેશ કહ્યું છે કે છૂટાછેડાવાળા વ્યક્તિઓ મારી પાસે ના આવતા. આ ભાવિકસિંહને એમની પતિ પત્નીની અંદર છૂટાછેડા ઓલરેડી થઈ ગયા અને પરંતુ ભાવિકે માં ઢબુડીમાં ફૂલભાઈ જોગણીમાં મશાની મેલડીમાં ભટિયાણીના ચરણની અંદર પ્રાર્થના કરી કે માં ભલે મારા છૂટાછેડા થઈ ગયા છે અને તે તો હંમેશ કહ્યું છે કે છૂટાછેડાવાળા મારી પાસે ના આવતા પરંતુ મારા છૂટાછેડા થઈ ગયા છે. મારી જે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે એની એ પત્ની મારી પાછી મળી જાય એવી માના ચરણની અંદર પ્રાર્થના કરી ફક્ત છવાણાની માનતાની અંદર. ભાવિક 16 શણગાર અને 96 કે એમની જૂની પત્ની જે ડાયવોર્સ થઈ ગઈ છે પાછી માટે માને પ્રાર્થના કરે છે. માએ હંમેશા કહ્યું છે કે છૂટાછેડાવાળા માટે મારી પાસે ના આવતા પણ મારે એવું નથી કર્યું કે છૂટાછેડા થઈ ગયા હોય એ માનતા ના માનતા. અને ભાવિકસિંહની માએ કારણ કે મા તો જોડાણવાળી છે, દયાળુ અને કરુણામૂર્તિ છે, નાસ્તિકોને આસ્તિક બનાવનારી, સંબંધોને વધારનારી, સંબંધોને સાચવનારી. ભાવિકશ્રી કહે છે કે માં જેવી મેં માનતા માની જેની સાથે મારા છૂટાછેડા થઈ ગયા છે એ માની દયા અને કરુણાથી એમની ફરીથી બીજી વાર એ જે ડાયવોર્સ હતા એ ફોક થઈ ગયા. આજે એમના પત્નીના રૂપમાં એ પત્ની પાછી આવી ગઈ. ખરેખરમાં તારો તો કેટલા પરછા માનીએ અને કેવી રીતે સમજીએ એ જાણવું પણ મુશ્કેલ છે. તું તો દયાળુ ને કરુણામૂર્તિ, તારો જગતમાં કોઈ જોતો નથી એવી હે માં ભૂલભાઈ, હે માં ઢબુડી, માં મશાણી મેલી, માં તાપણીવાળી, માં તારે કોટી કોટી વંદન. ભાવિકસિંહનું આ કામની અંદર માં તારા હૃદય તારા ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે એમની માનતા તમે સ્વીકારો. અમારા નાની છે રમીલાબેન શાહ, અમદાવાદથી આવે છે. એમને 5-7 વર્ષથી ઉધરસ આવતી હતી અને એમને થોડી ગભરામણ થતી હતી તો એમને યુટ્યુબ પર જોઈને માનતા રાખી તો એનાથી એમને અત્યારે ઘણી રાહત થઈ ગઈ છે એટલે માનતા કરી. હું અપેક્ષા અમદાવાદથી આવું છું. મારા હસબન્ડને હું અહીંયા લઈને આવી હતી, એ માનતા પણ હતા અને અચાનક જ પછી હું ઘરે વિડીયો જોતી હતી અને ઓફિસથી આવીને મને એવું કીધું કે તું આખો દિવસ વિડીયો જોયા કરે છે એના કરતાં તું ત્યાં જ જતી રહે ને એમ. તો થોડીક જ વારમાં લગભગ કલાક રહીને એમને માથું બહુ જ દુખવા લાગ્યું અને એમને કંઈક થવા લાગ્યું તો એમણે સૂતા મને એવું કીધું કે મને કંઈક થાય છે, તું કંઈક કર, મને કંઈક થાય છે, મને ખબર નથી પડતી શું થાય છે. ત્યારે મેં માતાજીને માનતા રાખી કે માતાજી એમને જેવું હતું એવું અડધો કલાકમાં જો થઈ જાય તો હું તમને જવાનું ધરાવી જઈશ અને તરત જ એમને જેવું હતું એવું થઈ જાય. અમદાવાદથી આવે છે એમને ઢબડીમાં પ્રત્યે બહુ આસ્થા અને શ્રદ્ધા છે એટલે વિડીયો 24 કલાક પાડીને જ્યારે સમય મળે ત્યારે બધું કામ પતાવીને વિડીયો જોતા હતા. પછી એમના હસબન્ડ આવ્યા કે એ માનતા નથી, આ બેન માને છે, એમના હસબન્ડ માનતા નહોતા એટલે એમના હસબન્ડે એવું કહ્યું કે તું આ વિડીયો જોયા કરતા કે તું ત્યાં જ જતી રહી ઢબડીમાંના શરણેમાં. એટલે ખરાબ ભાવથી બોલે કે ત્યાં જ જતી રહી કે અહીંયા ઘરમાં જરૂર નથી એમ કે તું વિડીયો જોવે છે એને કરતાં ત્યાં જા. એટલે પછી થોડી વાર એવું બોલે પછી એમને મગજે એટલો બધો દુખાવો થઈ ગયો એટલે પછી રહેવાયું નહીં. એટલે પછી આ બેને એમના હસબન્ડ આ બેનને કહે છે કે મને રહેવાતું નથી, હવે તું કંઈક કર. એટલે પછી એમણે ઢબડીમાંની માનતા માની કે મારા ઘરવાળાનો ગુનો થઈ ગયો છે કે હું વિડીયો જોતી હતી ને આવું ખરાબ બોલે એમ કે ત્યાં જતી રહે એટલે કે મારી એમને ગુનો માફ કરજો અને કે હું ચવાણું લાવ્યા છો. ચવાણાની માનતા માનું કે જે એવા હતા એવા નોર્મલ થઈ જાય અને આજે એ જ હતા એવા નોર્મલ થઈ ગયા છે અને જે નહોતા માનતા એ આજે માનતા થઈ ગયા છે. મારી એમના હસબન્ડ તો આ માનતા પૂરી કરવા આવ્યા છે, એમની માનતા સ્વીકાર.
મારું નામ ભીમજીભાઈ ગુહા છે. હું થલતેજ અમદાવાદ રહું છું અને રબડીમાંની મેં માનતા રાખી હતી અમારા પરિવારને વિઝિટર વિઝા અમેરિકાને મળે તો અમે શણગાર ચડાવીશું અને સાથે સાથે માતાજીની ચૂંદડી પણ ચડાવીશું. પણ અમે શણગાર જ્યારે વિઝા લેવા માટે ગયા તો મેં માતાજીની રબડીમાંની ચોકલેટો ખીચામાં રાખી હતી. એ લોકોએ ખીચા ઉપર હાથ પણ ફેરવ્યો પણ ચોકલેટ કઢાવી નહોતી અને ચોકલેટ છેક સુધી જોડે રાખી અને ફિંગરપ્રિન્ટમાં અને વિઝાના ઇન્ટરવ્યૂમાં દરેક જગ્યાએ ડબુડીમાં સાથે રહી અમને ચારેયને એક જ ઝટકે અમને વિઝા આપી દીધા. કેટલા વર્ષના આપ્યા? 10 વર્ષ માટે. 10 વર્ષના. 10 વર્ષ. આનું ફેમિલી છે આ ભાઈ બહેનો અને એ છે ને અમદાવાદથી આવે છે. એમને 10 વર્ષ કેટલા વિઝા 10 વર્ષના વિઝા પ્રથમ વાર એમ્બેસીમાં લેવા ગયા છે. લંડન અમેરિકાના વિઝા લેવા જાય છે. વિઝા લેવા જાય પહેલાં એ માનતા માની જાય છે કે મારી અમે પહેલી વાર જ જઈએ છીએ અને અમને વિઝા મળી જાય એમ્બેસીમાં. કારણ કે 100માં માંડ 1 કે 2 વ્યક્તિનો નંબર લાગે વિઝામાં. અને જેવી જબડી માની અને જોબડી માની માનતા માની અને માનતા માનીને વિઝા લેવા જાય છે તો એમને વિઝામાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો નહીં. અને જબડીમાં અને જોબડીમાં ચાર વ્યક્તિઓને એકી સાથે વિઝા લઈ આપ્યા. જે એમ્બેસીમાં ફક્ત 101 જ વ્યક્તિને મળે અને આમના આખા પરિવારને જે 4 જણ છે મા દીકરો અને બેબી અને ભાઈ ચારેને વાળી એટલે પણ 4 જણને વિઝા અપાય પણ પહેલા ટ્રાયલમાં વાળી એ માનતા પૂરી કરવા છે. એમની માનતા સ્વીકારે. હું ધારીથી આવું છું અને અહીં અમદાવાદ હોસ્પિટલની અંદર મારો બાબો જે છે એ ડિપ્રેશનના અંદર એ ધમાલ ખૂબ કરતો તો બાંધવો પડતો. આ બેનના બાબો પણ ત્યાં હતો અને બેને એવી સૂચના આપી મારા મિસિસને કે ભાઈ તમે ડબુડી માતાની માનતા માનો તો સારો થઈ જશે. એટલે તમારે આમની સાથે કોઈ પરિચય નહીં. બિલકુલ પરિચય નથી. તમારા બાબાને દાખલ કરે એમની સાથે આમના બાબાને દાખલ કરેલો. ધમાલ કરતો તો અમને દયા આવી. હું બાહેર ધરી લઉં છું કે ડબડી માની માનતા માનો એટલે તરત માનતા માની અને એને ચવાણું ને ચોકલેટની માનતા માની અને તરત ને તરત આજે બીજા જ દિવસે 7 મહિનાથી બીમાર હતો. બીજા જ દિવસે એકદમ સારો થઈ ગયો નવાઈ લાગે છે કે એટલો બધો ગુસ્સો એનો એકદમ શાંત કેમ થઈ. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું અમદાવાદ વાળસથી આવું છું. મેં ડબોડી માતાના છેલ્લા 3 મહિનાથી રવિવાર ભરીએ છીએ અને 1.5 મહિનાથી મેં મારી તમાકુ છૂટી જાય એના માટે ડબોડી માતાની માનતા માનેલી. એ નિમિત્તે મારી તમાકુ છૂટી ગઈ છે ખાવાની. તો આજે મેં મારી માનતાનું ચવાણું માતાને અર્પણ કરવા માટે આવ્યો છું. કેટલા વર્ષથી ખાતા હતા તમાકુ? હું છેલ્લા 21 વર્ષથી 20 વર્ષથી ખાતો હતો તમાકુ. ડબુડીમાં હા. 1 કિલો ચવાણામાં જ મટાડી દીધી? હા, 1 કિલો ચવાણામાં ડબોડી માતાએ છેલ્લા 1.5 મહિનાથી ખાવા નથી દીધી. એટલે માનતા કરવા આવે છે? હા, માનતા હું મારી પૂરી કરવા આવ્યો છું. હું રહું છું અમદાવાદ. મારું નામ તારાબેન. મારી બેબીનો 8 વર્ષથી એક બેબી હતી અને બાબુ જોઈતો તો મેં માતાજીની માનતા રાખી. માતાજીએ પહેલી જ વખત દર્શન કરવા આવ્યા અને માતાજીએ સારા દિવસો બતાવ્યા. માતાજીની માનતાથી મારો બાબુ આવ્યો. ડબુડીમાં માનતા રાખી તો તમારા ઘરે દીકરો આવ્યો હે ને? તમે કહેલું કે અમારે દીકરો જ જોઈએ છે તો દીકરો આપે તમને હે ને? તો તમે માનતા કરવા માટે આવ્યા છો હે? આ કામ તમારું ડબુડીમાં કર્યું? ડબુડીમાં કર્યું. સરસ. બોલો ડબુડી